તમે ઘણીવાર સાંભળ્યું હશે કે અનુભવ્યું હશે કે ડિલિવરી પછી ચોથા પાંચમા દિવસે બાળકને કમળો એટલે કે જોન્ડિસ થતો હોય છે. તો આ કેમ દરેક બાળકને થાય? એ ના થાય એના માટે શું ધ્યાન રાખવાનું અને એનું કારણ શું? તો સૌથી પહેલાં આ જે જોન્ડિસ કે કમળો છે એ ફિઝિયોલોજિકલ જોન્ડિસ છે, એટલે કે આ કોઈ રોગ નથી. જ્યારે માતા અને બાળકનું બ્લડ ગ્રુપ આઈધર માતાનું બ્લડ ગ્રુપ નેગેટિવ હોય, બાળકનું પોઝિટિવ હોય, અથવા OH ઇન્કોમ્પેટિબિલિટી એટલે કે બાળકનું અને માતાનું બ્લડ ગ્રુપ અલગ હોય, એવા કેસમાં માતાના બ્લડમાં એન્ટીબોડીઝ ડેવલપ થાય છે જે બાળકના રક્તકણ એટલે કે RBCsને ડિસ્ટ્રોય કરે છે ડિલિવરી પછી, અને એના કારણે RBC ડિસ્ટ્રોય થાય, એના કારણે એને જોન્ડિસ થતો હોય છે. પણ એ જોન્ડિસ નોર્મલ કેસમાં એ ચોથા પાંચમા દિવસે શરૂ થાય અને ધીમે 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 એ વધતો જાય. 8મા 9મા દિવસે એ પીક ઉપર પહોંચે અને પછી એનો ડાઉનફોલ આવતો હોય છે. પરંતુ કોઈક કેસમાં કે જ્યારે બાળકનું દૂધ બરાબર ક્વોન્ટિટીમાં ના મળતું હોય, કે એનું હાઇડ્રેશન મેન્ટેન ના મળતું હોય, કે એને વજનમાં ઓછું હોય, એવા કેસમાં કે જ્યારે બાળક પોતે જ એ ડિસ્ટ્રક્ટેડ RBCsનો નિકાલ ના કરીને નવા બનાવવાની પ્રોસિજરમાં ઇમ્બેલેન્સ થાય, ત્યારે એવા કેસમાં એ કમળોના પોઈન્ટ્સ જે છે 15, 16, 18, 20 સુધી પહોંચી જાય. એવા કેસમાં તો બાળકને અલ્ટ્રાવાયોલેટ લાઇટમાં દાખલ રાખવું પડે છે. સો આ ના થાય એના માટે ખાસ દર 1.5-2 કલાકે એની રિક્વાયરમેન્ટ પ્રમાણે સરખી ક્વોન્ટિટીમાં દૂધ જવું જોઈએ. અને જો સનલાઇટ એટલે કે સૂર્યનો પ્રકાશ કે અલ્ટ્રાવાયોલેટ લાઇટ મળતી હોય તો એવા કેસમાં એને બાળકને થોડું ખુલ્લું સવાર સાંજ અડધો કલાક પૂર્ણ તડકો એને મળવો જોઈએ, અને હાઇડ્રેશન મેન્ટેન રાખીએ તો કમળો વધતો અટકે છે અને એને દાખલ રાખવાની જરૂર નથી પડતી હોતી. તો આ એક ફિઝિયોલોજિકલ જોન્ડિસ છે. પણ કોઈક કેસમાં જો એ ખૂબ જ એની કાઉન્ટ વધી જાય તો બાળકને આંચકી આવે, કોમ્પ્લિકેશન થાય, બાળકને જાનનું જોખમ પણ રહેતું હોય છે. તો આના વિશે ખાસ ધ્યાન રાખવું જોઈએ. થેન્ક યુ.